નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તેની કેટલી જગ્યા છે, કઈ તારીખ સુધીમાં અરજી કરવાની છે, અરજી ઓનલાઈન કરવાની કે ઓફલાઈન કરવાની, પગાર ધોરણ શું છે, તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ખાતા માટે નીચે પાડેલી ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવાર પાસેથી તારીખ 27/3/2025 રોજ 12 વાગ્યા સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર. જગ્યાની સંખ્યા છે 58. બિન અનામતની 26 જગ્યા છે. અનુસૂચિત જાતિની 4 જગ્યા છે. અનુસૂચિત જનજાતિની 8 જગ્યા છે. 15 જગ્યા ઓબીસીની છે. 5 જગ્યા ઈડબ્લ્યુએસની છે. શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો એસએસસી પાસ, 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી અથવા આઈટીઆઈ કોલેજમાંથી પાસ કરેલ હોવો જોઈએ. ફાયરમેન તરીકેનો 5 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ હોવો જોઈએ. પંપ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવા જોઈએ. હેવી પેસેન્જર હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રિપેરિંગની જાણકારી હોવી જોઈએ. ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે. સિલેક્શન થઈ ગયા પછી 3 માસ વર્કશોપમાં ટ્રેનિંગ લેવાની રહેશે. રોસ્ટરના નિયમો અને સિક્યોરિટી લિસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે. ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે. સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ ટ્રેડ ટેસ્ટ પ્રમાણે અનુસરીને સ્થળ ઉપરથી ગાડી ચલાવીને નિયત કરેલ સ્થળ ઉપર લાવી ત્યારબાદ પંપ પીટીઓ ઓપરેશન કરી બતાવવાનું રહેશે. જે તે વાહનના એન્જિનની પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. તો ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર માંગેલી છે. વજન ઓછામાં ઓછું 50 કિગ્રા હોવું જોઈએ. છાતી ફૂલાવા વગર 72 સેન્ટીમીટર, ફૂલાવ્યા બાદ 81 સેન્ટીમીટર, બંને વચ્ચેનો તફાવત 5 સેમી નો હોવો જોઈએ. આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઇન્ડનેસ અને આંખ ત્રાંસી ન હોવી જોઈએ. ડીસીઓ તરીકેની ફરજ બજાવવામાં બાધારૂપ કોઈ પણ જાતની ખોડખાપણ ન હોવી જોઈએ, જેવી કે ફ્લેટ ફીટ, નોકવીઝ, પિઝિયન ટેસ્ટ, ખુદ અસામાન્ય શારીરિક વર્તણૂક, બહેરાશ. પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન 26,000, 3 વર્ષ સુધી, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 4 પે મેટ્રિક્સ 25,500 થી લઈને 81,100 ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબની મળી શક્યતા. અન્ય ભથ્થા. વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ઓનલાઈન અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી વાળાને 500 રૂપિયા આપવાના છે. ઓબીસી, એસસી, એસટીને 250 રૂપિયા. દિવ્યાંગજન વ્યક્તિ હશે તો તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને આ ફી 30/3/2025 સુધીની અંદર ભરી દેવાની છે. ફોર્મ કેવી રીતના ભરવું તે તમે અહીંયા દેખી શકો છો અને આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. આની પીડીએફ આપણું વોટ્સઅપ ગ્રુપની અંદર હું મૂકી દેવાનો છું. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.